પર આવે એટલે આપણે શરૂ કરીએ. સાહેબને આપણે અહીંયા ઉપસ્થિત થવાનું કહ્યું હતું, પણ અત્યારે પણ એમ જ લાગે છે કે આપ અમારી વચ્ચે ઉપસ્થિત છો. આ ઘટના અમારા માટે ખૂબ જ ઐતિહાસિક છે સર, અને કાર્યક્રમ આગળ વધારવા અને આપનું સ્વાગત કરવા માનનીય અમારા પ્રમુખ શ્રી અશોકભાઈને વિનંતી કરું. રસ્મ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, ઓસવાળ સમાજને મન શબ્દો એ જ કંકુ અને ચોખા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર હાલાત મર્દમર્દ ધરતી અને હાલારી વિછા ઓસવાળ સમાજ, ઓસવાળ શિક્ષણ અને રાજ સંઘ વતી આપશ્રીને હું નતમસ્તક વંદન કરું છું. આપ શ્રી ગુજરાતીઓ અને સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છો. આપની ઉપસ્થિતિ અમારા માટે બહુમૂલ્ય છે અને સમગ્ર વિશ્વ ઓસવાળ સમાજ અને ઓસવાળ શિક્ષણ રાજસંઘ આપને પૂરા ગુજરાતી પૂર્વક આવકારે છે. આપની ઉપસ્થિતિ અમારા સમાજને નવું પ્રેરક બળ મળશે, જેની મને પૂરી શ્રદ્ધા છે. કાર્યક્રમની આપને નાનકડી રૂપરેખા આપું સર, કે કઠણ ધરતીને ઉથલાવી શકે એ જ બીજ પણ વાવી શકે. સૌનો સાથ, સૌનો વિકાસ, આપનું જે મંત્ર છે એ અમે લોકો પણ અપનાવ્યું અને સમગ્ર વિશ્વભરના અમારા જ્ઞાતિજનોને એક જ છત્રછાયા નીચે ભેગા કરવાનું સપનું સેવેલું અને આજે ઓછામાં ઓછા 4000 લોકો જામનગર તથા બહારગામથી પધારેલા, જામનગર સહિત 8000 લોકો આપને સાંભળવા આતુર હતા. આપના દરેક કાર્યક્રમો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ લોકો જોતા જ હોય છે, પરંતુ પ્રત્યક્ષ અમે અત્યારે એમ જ માનીએ છીએ કે આપ અમારી પ્રત્યક્ષ છો અને એની અમને ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી છે. અમારો હેતુ ગ્લોબલ મીટનો એ હતો સર, અમારા જ્ઞાતિજનો છૂટાછવાયા ઘણી જગ્યાએ ફેલાયેલા છે, એક મંચ પર ભેગા થાય, ગુજરાતના વિકાસમાં મદદરૂપ થાય. કારણ કે મૂળભૂત અમે જામનગર હાલારના 52 ગામડાના જ મહાજનો છીએ અને આજે વિશ્વભરમાં પથરાયેલા છીએ અને 80,000 લોકોની ટોટલ અમારી વસ્તી છે. આજે પ્રમુખ શ્રી અમારા ઓસવાળ શિક્ષણ રાજ સંઘના પ્રમુખ, એમના સેક્રેટરી રમેશભાઈ, દીપકભાઈ અને સમગ્ર કમિટીએ મારી ઉપર જવાબદારી આપી અને આ ગ્લોબલ મીટને એક સફળ બનાવવાની જવાબદારી આપી. ત્યારથી મારા 400થી ઉપરના યુવાનો આમાં જોડાયેલા છે અને આ કાર્યક્રમને ઇન્ટરનેટના માધ્યમ અને અમારી વેબસાઇટ ડેવલપ, જે આપણી ખૂબ જ હવે પાયાની જરૂરિયાત છે, જે આપ પણ ખૂબ જ એને પ્રોત્સાહિત કરો છો, એ જ રીતે ઈ મીડિયાનો ઉપયોગ અને આ રીતે અમે આ લોકોને ભેગા કરી શક્યા છીએ. અને આ એક ગૌરવ અને ઐતિહાસિક વસ્તુ બની છે અમારી જ્ઞાતિ માટે કે આપ જેવા સીએમ અમને મળ્યા છે અને અમે બધા કાયમ તમારી સાથે છીએ. થેન્ક યુ. હું હવે મુકેશભાઈ શાહ, અમારા કેન્યા બોર્ડ, ઓસવાળ એજ્યુકેશન એન્ડ રિલીફ બોર્ડના પ્રમુખ છે, ખાસ આ પ્રસંગે આવેલા છે અને 400 જણા નાઇરોબી વાસીઓને લઈને આવ્યા છે. એમનો થોડી ભાવના વ્યક્ત કરવા માંગે છે સર. વેલકમ. જય જીનેન્દ્ર નરેન્દ્રભાઈ. અને અમે ઈસ્ટ આફ્રિકા કેન્યા નાઇરોબીથી આવીએ છીએ. નાઇરોબીથી અમે કહીએ જામ્બો ફ્રોમ કેન્યા.
ઓશવાલ એજ્યુકેશન અને રિલીફ બોર્ડ 13,000 ઓશવાલોને રેપ્રેઝેન્ટ કરે છે ઈસ્ટ આફ્રિકામાં, અને આ 13,000 ઓશવાલોએ તમને ખૂબ ખૂબ યાદી આપી છે. અમે ઘણીવાર તમારી વાતો એ કરીએ છીએ અને અમે ગૌરવ લઈએ છીએ કે તમે ગુજરાતને આગળ લઈ આવો છો, અને અમે એમાં બહુ ગૌરવ લઈએ છીએ ને અમે ખૂબ 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 પ્રાર્થના કરીએ છીએ કે તમે હજી આગળ વધો અને હજી ગુજરાતીઓને આગળ વધારો. થેન્ક યુ નરેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ. કેન્યાના ચુનીભાઈ પટેલ ખૂબ જ અગ્રગણ્ય એમના બોર્ડ સાથે જોડાયેલા છે. ચુનીભાઈને 2 મિનિટ એમની ભાવના વ્યક્ત કરવા આપું સર. મોદી સાહેબ, અમારા સૌના તમને જય જિનેન્દ્ર. ગુજરાતી તરીકે અમે ખરેખર ગૌરવ અનુભવીએ છીએ કે તમારા જેવા અમને લીડર મળ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે વિકાસ જોઈએ છીએ, ગુજરાતમાં આવીએ ત્યારે ગુજરાતની જે મહત્તા જોઈએ છીએ, ગુજરાતની જે પ્રોગ્રેસ જોઈએ છીએ, એનાથી અમે ગદગદિત થઈએ છીએ. ખરેખર જ્યારે ગુજરાત આવીએ ત્યારે આનંદ થાય છે. તમે જે કંઈ કરી રહ્યા છો એનાથી અમે વાકેફ તો હંમેશા હોઈએ છીએ. તમારી સ્પીચો તો સાંભળતા જ હોઈએ છીએ. તમારા વિઝન ગજબના વિઝન છે, અમે એની અનુમોદના કરીએ છીએ. અમારી પ્રાર્થના છે કે ઈશ્વર તમને લાંબુ આયુષ્ય આપે અને આગળ ઉપર ભારતનો વિકાસ એ તમારું ધ્યેય હોય અને આખા ભારતને આપણે ગુજરાત જેવું બનાવીએ. અમારી પ્રાર્થના છે. वाजपेयी साहब नो एक शेर हूं तुम्हारी प्रशस्ति में कहूं छू, वक्त की आवाज के साथ हम चलते जाएंगे, वक्त की आवाज के साथ हम चलते जाएंगे, हर कदम पे हम जिंदगी का रुख बदलते जाएंगे. थैंक यू. નાઇરોબી હિન્દુ કાઉન્સિલના જનરલ સેક્રેટરી. જય જય ગરવી ગુજરાત. કલકત્તામાં એક નરેન્દ્ર દત્ત થઈ ગયા, વિશ્વ જેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે. એમણે સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાનો સંદેશ આપ્યો, અને એક આપણા સૌના લાડીલા નરેન્દ્રભાઈ મોદી જેને સમગ્ર વિશ્વને આજે વિકાસ અને સદભાવનાનો સંદેશ આપ્યો. 21મી સદીનો ઇતિહાસ જ્યારે ભાવિ પેઢી વાંચશે ત્યારે 3 વસ્તુને એમણે હંમેશા યાદ કરવી પડશે. એમાં નરેન્દ્ર મોદી તો હોય જ, વિકાસ અને સદભાવનાને પણ યાદ કરવી જ પડશે, હંમેશા હંમેશા અને હંમેશા. એક બીજી વાત, મોદી સર, અમે હલારી વિસા ઓસવાળો એટલે મહાજન માડું, ધર્મે જૈન ધર્મમાં અમારે 24 તીર્થંકરો થઈ ગયા. જો હું ભૂલતો ના હોઉં તો સાહેબ આપ 14મા ગુજરાતના મુખ્યમંત્રી છો, અને મારા મતે આપ 14મા તીર્થંકર છો. જે તીર્થંકરો કામ કરતા હતા એવા આપના કાર્ય મને લાગે છે. અત્યારે હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા વતી હું આપનું હાર્દિક અભિવાદન કરું છું. 2007માં કેન્યામાં ચૂંટણી સમયે બહુ પ્રોબ્લેમ્સ હતા, ત્યારે આપે મને ફોન કર્યો અને હું ખરેખર રોમાંચિત થઈ ગયો હતો કે આટલે દૂર રહીને અમારી યાદી કરવાવાળા, અમારી ખબર પૂછવાવાળા અમારા મા બાપ બેઠા છે, અને આપે અમને જે હિંમત અને સધિયારો આપ્યો, વારંવાર અમારા ખબર અંતર પૂછ્યા, અને આપના મંત્રીશ્રીઓ દ્વારા બધી વિગતથી વાકેફ રહેતા હતા, અને એ પ્રેશર તમે દિલ્હી પણ કર્યું. ત્યાંના ઇન્ડિયન હાઈ કમિશન છે જે આપણા ભારતીય રાજદૂત, એમને પણ 24 કલાક વિઝાની સુવિધા કરી દીધી. આપ જાહેરમાં મીડિયામાં પણ એમ કીધું હતું કે ભાઈ તમને ગમે એવા પ્રોબ્લેમ હોય ગુજરાત. પરાગભાઈ અને એમની ટીમના બધા મિત્રોએ નિર્માણ કર્યું છે. પરાગભાઈ મને નિમંત્રણ આપવા આવ્યા ત્યારે મને પણ થતું હતું કે હું રૂબરૂ તમારી વચ્ચે આવું, પરંતુ અન્ય કાર્યક્રમો અને રોકાણો હોવાના કારણે મારા માટે શક્ય નહીં બન્યું. આજે જાપાનના એક પૂર્વ પ્રધાનમંત્રી સાથે મારી અગત્યની મિટિંગ છે, એના કારણે મારા માટે જામનગર આવવાનું શક્ય નહોતું. પછી એમાંથી રસ્તો નીકળ્યો કે કાંઈ નહીં, વિડીયો કોન્ફરન્સ દ્વારા તો આપ અમારી જોડે વાત કરો, અને પરાગભાઈનું એ સૂચન મેં સ્વીકારી લીધું અને આપને
વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું મને સૌભાગ્ય મળ્યું છે. દિશા ઓસવાળ સમાજ દુનિયાના તમે કોઈ પણ દેશમાં જાઓ અને સહેજ પરિચય થાય ને હું તરત જ પૂછું કે તમે જામનગર જિલ્લાના, બધા ડોકું દોડાવે હા જામનગર જિલ્લાના. પછી હું પૂછું લાલપુરના, તો કે હા લાલપુરના. મોટા ભાગના આ 50-52 ગામના જ સૌ સ્વજનો વિશ્વભરમાં પથરાયેલા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે જ્યારે 1965ની લડાઈ થઈ એ વખતે વિદેશમાં રહેતા ભારતીયો, એમાં ખાસ કરીને આફ્રિકામાં, એમાં ઓસવાળ સમાજ, એને ભારત સરકારને કહ્યું હતું એક દિવસના યુદ્ધનો ખર્ચો અમે ઉપાડીશું. યુદ્ધનો ખર્ચો કેટલા વિમાનો પડતા હોય ને કેટલા નુકસાન થતા, અને એમાં મુખ્ય ઇનિશિયેટિવ લેનાર ઓસવાળ સમાજ હતો. બધા લોકોને એક નવો ઉત્સાહ અને પ્રેરણા મળેલી ઘટના એ સમયે લોકજીવે ચર્ચાતી હતી. ગુજરાતમાં જયારે ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપના સમયે હિન્દુસ્તાનના અન્ય રાજ્યોને જેટલી પીડા હતી એટલી જ પીડા વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને, એમાં પણ મુખ્યત્વે નેતૃત્વ ખાસ કરીને આફ્રિકાના દેશોમાં ઓસવાળ સમાજનો હતો. બધા જ લોકો, અમારા ચુનીભાઈ હરિયાણા, બધા લોકો એ વખતે સંપર્ક કરતા હતા અને બધા જ લોકોએ એટલી બધી મહેનત કરી અને આખા કામને પાર પાડ્યું. આજે પણ હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા તેના જાહેર જીવનમાં, તેના રાજકીય સામાજિક જીવનમાં એનું ખૂબ મોટું સ્થાન છે. અને એમાં જેમ નીતિનભાઈ બધા મિત્રો જે રીતે યોગદાન આપી રહ્યા છે અને એનો ખૂબ મોટો પ્રભાવ છે. અને આ બધાથી હું ભલીભાંતિ પરિચિત છું. તો આપ સૌને મળવાની તક મળી. ગુજરાતે વિકાસનો રસ્તો અપનાવ્યો છે અને 21મી સદીનો આ પહેલો દશકો વિકાસની હરણફાળનો દશકો બની રહ્યો છે. કોઈ કલ્પના ન કરી શકે એટલી બધી નવી નવી ઊંચાઈઓ ગુજરાતે પાર કરી. 2001-2માં જુઓ તો ગુજરાતમાં માળ 11 યુનિવર્સિટી હતી, આજે 41 યુનિવર્સિટી છે. કલ્પના કરી શકે 40-50 વર્ષમાં જે કામ થયું હોય એના કરતા અનેક ગણું કામ વધારે 10 વર્ષમાં થયું. વર્તમાન જીવનમાં પ્રગતિ કરવી હોય તો વીજળીનું મહાત્મ્ય મોટું છે. ભૂતકાળમાં તમે જયારે આવતા હશો ગામડે તો તમારા છોકરાઓ જોડે આવવા તૈયાર નહીં થતા હોય. વિદેશથી આવો ત્યારે તમારા છોકરાઓ કહેતા હશે ત્યાં ક્યાં જાય, લાઈટ નથી હોતી, પંખો નથી હોતો, કેવી રીતે